धन राधा श्री राधा श्री राधा राधा श्री राधा श्री राधा धन राधा श्री राधा श्री राधा राधा श्री राधा श्री राधा जय राधा 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 બેનો તાળીઓ પાડે ને ભાઈઓ કેમ નથી પાડતા? જો તાળીઓ પાડવાથી કેટલા ફાયદા છે કે એક આ નિંદ્રા છે ને આપણે કહીએ ને ઊંઘ, એ કુંભકર્ણની પત્ની છે. એને ભગવાન પાસે વરદાન માંગેલું કે ભાઈ જ્યાં તમારી કથા થતી હોય ત્યાં મને જગ્યા મળે. એટલે અમુક એવા માણસો હોય જેને ઊંઘ આવતી હોય, ખબર છે ને? તાળીઓ પાડવાથી પેલા પ્રકટ તો ઊંઘ વહી જાય.
બોલો ભાગવત ભગવાન ગીને ભાગવત જ્ઞાન યજ્ઞના બીજા દિવસના દ્વિતીય સત્ર એટલે કે બપોર પછીના સુખદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત તપસ્યા માટે વન તરફ પ્રયાણ કર્યું છે. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કઈ રીતે તેઓ વનમાંથી ઘરે આવે તો હું આ ભાગવત શાસ્ત્ર તેમને ભણાવું અને પછી તેઓ તેમનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો. સુખદેવજીને મન આકર્ષવા વ્યાસજીએ એક યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું કે સુખદેવજી જે વનમાં સમાધિમાં બેઠા છે ત્યાં તમે જાઓ, તેઓ સાંભળે એમ આ 2 શ્લોકોનું ગાન કરો. શિષ્યો આજ્ઞા મુજબ વનમાં ગયા છે. સુખદેવજી બેઠા છે અને વ્યાસજીના શિષ્યો આ શ્લોકનું ગાન કરે છે. બરહાપીડમ નટવરવપો કર્ણયો કર્ણિકાર बिभ्रद्वासकनक जयन्ते च माला. શ્લોકનો અર્થ એવો થાય કે શ્રી કૃષ્ણ ગાય બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો છે. ગળામાં વૈજયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે. વાંસળી ને મધુર સુરાવલીથી વગાડી રહ્યો છે. ગોપ બાળકો નું ગાન કરી રહ્યા છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોહર લાગ્યું. સુખદેવજી ધ્યાનમાંથી આનંદ આવે છે. તરત નિર્ણય કર્યો કે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, હવે સગુણ સાકારનું હું ચિંતન કરીશ, ધ્યાન ધરીશ. સુખદેવજી ને મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ કે સગુણ સાકારનું ચિંતન કરીશ અને કનૈયો કઈ માગશે તો? ત્યાં શિષ્યોએ બીજો શ્લોક બોલ્યો. અહો બંકિયસ્તન કાલકૂટમ જિંગાસયા પાય પાદ્વસાદ્વે લેભે ગતે ધાતૃચિંતા કન્યો કેવા દયાલો વ્રજે. આશ્ચર્ય છે કે દુષ્ટ પૂતનાએ સ્તનથી ભરેલું ઝેર તેમને મારવાની ઈચ્છાથી ભયપાન કરાયું. તે પૂતનાને તેમને એવી ગતિ આપી કે જે યોગીઓને મળવી જોઈએ, તેને સદગતિ આપી. શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજો કોણ આવું દયાળુ છે? સુખદેવજીના મનમાં જે શંકા હતી કે કનૈયો માગશે તો હું શું આપીશ, આ શંકાનું નિવારણ થયું. સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા. આ શ્લોક કોણ બોલે છે? ત્યાં
વ્યાસજીના શિષ્યોના દર્શન થયા. સુખદેવજીએ તેમને પૂછ્યું, તમે કોણ છો? વ્યાસજીના શિષ્યો કહે કે અમે વ્યાસના શિષ્યો છીએ. તેણે કીધું કે આ શ્લોક કોણે રચેલા છે? ત્યારે શિષ્યો કહે કે આ વ્યાસજીએ રચેલા શ્લોક છે, અને આ બે ખાલી તો નમૂના છે, આવા તો અહીંયા 18,000 શ્લોક બનાવ્યા છે. સુખજીએ વિચાર્યું કે વ્યાસજી મારા પિતા છે, તો હું તેમનો ઉત્તરાધિકારી થાવ. હું પિતા પાસે જઈ અને આ પુરાણ સાંભળીશ. સુખદેવજી ભાગવત શાસ્ત્ર ભણાવવાની ઈચ્છા થઈ છે. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસાશ્રમમાં આવ્યા છે. સુખદેવજીને આવતા જોઈ વ્યાસજી તેમના આદર આપવા માટે સામે જાય છે. સુખદેવજી વંદન કરે. વ્યાસજીએ તેને આલિંગન આપ્યું છે. પછી સુખદેવજી વ્યાસજીને કહે છે કે મને આ ભાગવત શાસ્ત્ર ભણાવો. ત્યારે વ્યાસજીને વ્યાસ ભગવાનની જે ચિંતા હતી તેનો અંત આવ્યો. તેને થયું કે હવે મારો પુત્ર ઉત્તરાધિકારી થશે. જેવો જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે, અને જેવો સદા આત્મામાં જ રમણ કરવા વાળા છે, તેઓ પણ ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને ભક્તિ કરતા પણ ભગવાન તેમની કસોટી કરવા સુખ દુઃખ વગેરે નાખે છે. પણ છતાં ભાવથી અને પ્રેમથી ભગવત સ્મરણ કરવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય, સુખ અને દુઃખ હોય, છતાં ભાવથી ભગવાનને યાદ કરવા. આપણે ગવાય છે ને, ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. જીવનની આડે આરવી
દેવોને પણ દુઃખ પડે છે ને. આપણે રામ કૃષ્ણ આ બધાને જોઈએ છે કેટલું દુઃખ પડ્યું, પણ એટલું જો માનવ ઉપર નાખ્યું હોય તો. પણ ભગવાન આપણે ખાધું હોય ને, જેટલું ખાઈએ એટલું પછી એટલું જ આપણે ખાઈએ ને, જેટલું પસી શકે એટલું ખાઈએ આપણે. એમ ભગવાન જેટલું પસાવી શકે ને એટલું જ એને આપે, વધારે આપતો જ નથી. દુઃખ કે સુખ ગમે એ વસ્તુ.
અંત આવ્યો. સુખદેવજી એ તેની પાસેથી ભાગવત ભણ્યું અને એ ભાગવત પછી પરીક્ષિત રાજાને ભણાવ્યું. સુખદેવજી વર્ણન કરે છે એ પછી કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. કૌરવો પાંડવોનું યુદ્ધ શરૂ થયું. અશ્વત્થામાએ વિચાર્યું કે હું કપટથી પાંડવોને મારીશ, પણ જેને પ્રભુ રાખે એને કોણ શાખે? પ્રભુએ સુતેલા પાંડવોને જગાડ્યા છે. પાંડવોને ગંગા કિનારે લઈ ગયા. પાંડવોને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ છે, પ્રભુને આધીન છે. દ્રૌપદીના પુત્રો સાથે આવતા નથી. તેમને કહ્યું કે ચાલો તમે પણ કહે કે નહીં, અમને ઊંઘ આવે છે, નીંદર બહુ આવે છે. અને તે જ્યાં પાંડવો સૂતેલા હતા ત્યાં દ્રૌપદીના 5 પુત્રો સૂતા છે. ભગવાન પાંડવોને લઈ અને ગંગા કિનારે ચાલ્યા જાય છે. તેઓ બોલ્યા કે અમને ઊંઘ આવે છે, તમારે જવું હોય તો તમે જાઓ. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. પોતાના પુત્રોનો નાશ થયો છે તે સાંભળી દ્રૌપદી બહુ જ વિલાપ કરવા લાગી. તે જોઈને તેઓ શાંત કરવા અર્જુન બોલ્યો. દ્રૌપદીને શાંત કરવા માટે અર્જુને કહ્યું કે હે કલ્યાણી, એ અધર્મ અશ્વત્થામાને માથું બાણ વડે ન વાઢું અને માથા ઉપર બેસીને જ્યારે તું સ્નાન કરીશ, અશ્વત્થામાનું માથું વાઢી અને એના માથા ઉપર બેહીને દ્રૌપદીને કહે તું સ્નાન કરીશ, ત્યારે હું તારા દુઃખના આંસુ લૂછ્યા ગણીશ. આવું અર્જુન દ્રૌપદીને કહે છે. તેમ કહી શ્રી કૃષ્ણ સાથે અર્જુન રથમાં બેસી દ્રોણપુત્ર અશ્વત્થામાને પાછળ રથ દોડાવ્યો છે. દૂરથી અર્જુનનો રથ જોઈ અશ્વત્થામાએ પોતાના પ્રાણ બચાવવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું, બ્રહ્માસ્ત્ર મારી શકતા, પણ એને પાછું વાળતા ન આવડતું. એ દ્રોણાચાર્યએ એ વિદ્યા માત્ર અર્જુનને જ ભણાવેલી. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પોતાના પ્રાણનું રક્ષણ કરવા માટે આ અસ્ત્રના તેજથી ભય પામી અર્જુન કૃષ્ણને પૂછે છે કે ચારે બાજુ તો તેજ ક્યાંથી ચાલ્યો આવે? ભગવાન કહે કે હે અર્જુન, કે અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્રનું તેજ છે. એ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ મૂકેલું છે. તમે તેની સામે બીજું બ્રહ્માસ્ત્ર છોડો અને તે બ્રહ્માસ્ત્રને વાળી દો. પછી અર્જુને સામું બ્રહ્માસ્ત્ર સાધ્યું છે. અશ્વત્થામાને અર્જુનનું યુદ્ધ થયું. અર્જુને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી, પણ મારવાની હિંમત આવતી નથી. ગુરુપુત્ર છે ને, ગુરુનું સ્વરૂપ છે. પછી અશ્વત્થામાને બાંધી અને દ્રૌપદી પાસે લાવે છે. અશ્વત્થામાને લાવે છે. દ્રૌપદી આંગણામાં બેઠેલા છે. પુત્ર શોકથી રડે છે. અશ્વત્થામાની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડતા આવ્યા. અશ્વત્થામાને વંદન કરે છે. આજે જેણે 5 પુત્રોને મારી નાખ્યા, જેનો શત્રુ છે, એને દ્રૌપદી વંદન કરે છે, કારણ કે તે બ્રાહ્મણ હતા. અને બીજા નંબરમાં ગુરુપુત્ર હતા. અશ્વત્થામાને વંદન કરે છે. કહે છે કે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો.
આ સાધારણ વેરી નથી, આ 5 બાળકોને મારનાર વેરી આંગણે આવ્યો છે. છતાં તેને બ્રાહ્મણ માની દ્રૌપદી વંદન કરે છે. અસ્વસ્થતામાં વિચારે છે કે ખરેખર દ્રૌપદી વંદનીય છે. જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્રને ન ભણાવી તે વિદ્યા અર્જુનને ભણાવી હતી. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય અને બ્રાહ્મણ વંદનીય છે. દ્રૌપદી અસ્વસ્થતામાં બચાવ્યો. અર્જુનને કહ્યું કે આને મારશો નહીં, આને મારશો તો પણ મારા જે 5 પુત્ર નો વધ થયો તે પાછા તો આવવાના નથી. વળી તેમની માતા, હું તો સગવા છું પણ તેની માતા વિધવા છે. ગૌતમીને બહુ દુઃખ થશે. તેને મારશો નહીં, આમ કહી અર્જુનને રોકે છે અને કહ્યું કે કોઈના આશીર્વાદ ન લેતો કાંઈ નહીં, પણ કોઈનો નિશાસો નહીં લેતા. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડી લેશો. રડવાથી પાપ બળે છે. આપણે એક ભજન ગવાય છે ને, ના ઉતરે ભવસાગર તારો, આ ખાડે લાવીને ખૂટાડીશ માં. કરી શકાય તો તાર જે જીવડા, બીજાને તો ડૂબાડીશ માં. કરી શકાય તો તાર જે જીવડા, બીજાને તો ડૂબાડીશ માં. નામ કરે ભવસાગર તારો, ખાડે લાવીને ખૂટાડીશ માં. કરી શકાય તો તાર જે જીવડા, બીજાને તો ડૂબાડીશ માં. કરી શકાય તો તાર જે જીવડા, બીજાને તો ડૂબાડીશ માં. ખાતર
મોટા સુર બતાવીશમાં નામ કરે કરી શકાય તો તારે જીવડા બીજાને તો કરી શકાય તો આજે દ્રૌપદી અર્જુનને ના પાડે છે કે તેને મારશો નહીં. ભીમ અર્જુનને કહે છે કે આ બાળ હત્યારા ઉપર દયા હોતી હશે, તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? અર્જુન વિચારમાં પડી ગયો. શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી કે દ્રૌપદી બોલે છે એ બરાબર છે. ભીમસેને કહ્યું કે પાપીને મારવામાં પાપ નથી, માટે અસ્વસ્થતામાને મૃત્યુદંડ આપો. શ્રી કૃષ્ણ કહે કે બ્રાહ્મણનું અપમાન એ બ્રાહ્મણને મારા બરાબર સમજવું. બ્રાહ્મણનું જો અપમાન કરો તો બ્રાહ્મણને માર્યું હોય, બ્રાહ્મણની હત્યા કરી હોય એટલું પાપ લાગે છે. આજે અર્જુનને કહે છે કે તેના મસ્તક ઉપર એક સિદ્ધ મણિ છે, કે મણિ તમે કાઢી લ્યો એટલે તેને મૃત્યુદંડ આપ્યું એ બરાબર એને સજા મળે. આજે અર્જુને અસ્વસ્થતામાંનો જે સિદ્ધ મણિ હતો એ ખેંચી લીધો. અસ્વસ્થતામાં વિચારે છે કે આના કરતા તો મને મારી નાખ્યો હોત ને તો સારું થાત. સુખદેવજી સાવધાન કરે છે કે હે રાજન, અસ્વસ્થતામાં એ વિચાર્યું કે પાંડવોએ મારું અપમાન કર્યું છે, તેનો હું બદલો લઈશ, તેના વંશનો નાશ કરીશ. પુત્રના ગર્ભમાં જેના પેટમાં ગર્ભ છે તેનો હું નાશ કરીશ. અને તેને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા કૃષ્ણ પાસે આવ્યા. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું. પરીક્ષિતનું રક્ષણ કરી દ્વારકા પધારવા તૈયાર થયા છે. કુંતાજીનું હૃદય ભરાયું છે. મારા શ્રી કૃષ્ણ મારાથી દૂર ન જાય. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો ત્યાં રસ્તામાં કુંતાજી હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આપણે પણ આજની કથાને અત્યારના સત્રને વિરામ આપી અને 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી પછીની કથા બરાબર રાતના 8:30 તો 2 મિનિટ હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ ગોવિંદ ગોપાલ નંદ લાલ
सद्गुरुदेव की जय। द्वारिकाधीश की जय। सहजानंद स्वामी महाराज की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर હવે પછીની કથા બરાબર 8:30 સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. श्रीमातृपितृ चरण कमले श्री गुरुभ्यो नमः. वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबे बफलाधरो पूर्णेन्दु सुंदर मुखार अरविंद्र नेत्रा कृष्णात् परं किमपिता त्वमहं न जाने. कृष्णात् त्वदीय पद पंकज पंजरान्ते अद्येव मे विशतु मानसराजहंस. प्राण प्रयाण समये कफवात पीते कंठावरोधन विदो स्मरणं कुतस्ते. नमोऽस्तु ते व्यास विशाल बुद्धे पुल्लारविन्दयतपत्र नेत्र. येन त्वया भारत तेलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर.
गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री बालकृष्ण लाल की जय, श्री सद्गुरुदेव की जय, श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय। नारायण दीन दयाल जय जगदीश हरे, नारायण दीन दयाल जय जगदीश हरे, नारायण दीन दयाल जय जगदीश हरे, नारायण दीन दयाल जय जगदीश हरे। महिमा परम जय जगदीश हरे, तेरी महिमा परम जय जगदीश हरे, तेरी महिमा नारायण 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 नारायण
નારાયણ